પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો। બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો। આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા। ધોધમાર વરસાદ શરૂ થતા રોડ ભીના થયા। લોકોને ભારે બફારાથી છુટકારો મળ્યો। ખેડૂતોમાં પણ ખુશીની લહેર વ્યાપી છે। અંબાજીમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે, જે બાદ ખેડૂતોએ ખુશી વ્યક્ત કરી। લાંબા સમયથી વરસાદની રાહ જોવામાં આવી રહી હતી અને એવામાં બપોર બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો। આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા અને વરસાદ ખાબક્યો। અંબાજી બાદ દાંતા પંથકમાં પણ વરસાદ ખાબક્યો। આખો દિવસ ઉકળાટ બાદ વરસાદ વરસ્યો। વરસાદી ઝાપટાથી ઠંડક પ્રસરી। ગામડાઓમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। દાહોદ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો। આખા દિવસના બફારા બાદ વરસાદ ખાબકતા જ લોકોને ઠંડકનો અહેસાસ થયો। લીમડી, લીમખેડા, ઝાલોદ, દાહોદ, ફતેપુરા, સંજેલી, ગરબાડા, દેવગઢ બારિયા સહિતના ગામડાઓમાં પણ વરસાદ ખાબક્યો। વરસાદના પગલે ખેતર અને રોડ પાણી પાણી થયા, તો આ તરફ ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે। હવે માની જશે મેઘરાજા। 2 જૂનથી સારા વરસાદની શક્યતા। આખરે ભારે વરસાદની આગાહી આવી ગઈ। સારા વરસાદ માટે હવે માત્ર 5 દિવસની જ રાહ છે। હવામાન વિભાગે રાજ્યમાં વરસાદને લઈને નવી આગાહી જાહેર કરી છે। હવામાન વિભાગનું માનીએ તો મધ્ય મહારાષ્ટ્ર વિસ્તારમાં હવાના દબાણનો પટ્ટો સર્જાયો છે, જેના કારણે સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સક્રિય બન્યા છે। આ સિસ્ટમના કારણે ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદી માહોલ ફરીથી મજબૂત બનવાની શક્યતા છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલ આગામી 5 દિવસ સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ ની શક્યતા રહેશે, પરંતુ 2 જુલાઈના દિવસે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે। સુરત, નવસારી, વલસાડ અને ડાંગમાં ભારે વરસાદની શક્યતા છે, જ્યારે આગામી 3 થી 4 દિવસમાં ચોમાસું ગુજરાતના વધુ વિસ્તારોમાં આગળ વધવાની સંભાવના છે। જો કે દક્ષિણ ગુજરાતમાં હાલ ચોમાસાની ગતિ થોડી ધીમી પડી છે, તો દરિયાઈ સ્થિતિને ધ્યાનમાં રાખીને 1 જુલાઈએ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। और डे 6 और डे 7 में गुजरात रीजन में हैवी रेनफॉल की वार्निंग है। और जो डिस्ट्रिक्ट है जहां पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है सूरत, नवसारी, वलसाड़, दमन, दादरा नगर हवेली और डांग डिस्ट्रिक्ट शामिल है, जिसमें हैवी रेनफॉल की वार्निंग है डे 6 और डे 7 में। નબળા ચોમાસાને લઈ ખેડૂતોમાં ચિંતા। વાવણીની તૈયારી પૂર્ણ, પણ મેઘરાજા ગાયબ। હાલ ચોમાસું નબળું જોવા મળી રહ્યું છે, જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે। દક્ષિણ ગુજરાત તરફ પણ વરસાદ ખેંચાયો છે, જેથી જગતના તાતની હાલત કફોડી થઈ છે। સામાન્ય રીતે દક્ષિણ ગુજરાતમાં 15 જૂન આસપાસ ચોમાસાનું આગમન થઈ જાય છે, પરંતુ આ વર્ષે વરસાદમાં વિલંબ થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। અનેક ખેડૂતોએ વાવણીની પૂર્વ તૈયારી પૂર્ણ કરી દીધી છે। ડાંગર માટે ધરું નાખી ખેતરો તૈયાર કર્યા છે, પરંતુ પૂરતો વરસાદ ન મળતા ધરું પીળું પડી રહ્યું છે। જો આગામી થોડા દિવસોમાં સારો વરસાદ નહીં પડે તો ધરું નષ્ટ થવાની શક્યતા છે। આવી સ્થિતિમાં ખેડૂતોને ફરીથી ધરું તૈયાર કરવું પડશે, જેના કારણે ખર્ચમાં વધારો થશે અને સમય પણ બગડશે। સુરત સહિત દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં નાના અને મધ્યમ ખેડૂતો ડાંગર, તુવેર અને સોયાબીન જેવા ખરીફ પાક પર નિર્ભર છે। વરસાદના અભાવે વાવણી અટકી જતા તેમની આવક અને જીવન નિર્વાહ પર સીધી અસર પડી રહી છે। ખેડૂતોનું કહેવું છે કે ખેતી માટે જરૂરી તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ હવે માત્ર સારા વરસાદની રાહ છે। જો ટૂંક સમયમાં મેઘરાજા મહેરબાન નહીં બને તો આ સિઝનમાં ખેડૂતોને ભારે નુકસાન વેઠવવાનો વારો આવી શકે છે। ખેડાના કપડવંજમાં ફટાકડાની ફેક્ટરીમાં બેદરકારીનો બ્લાસ્ટ। આસપાસના મકાનોમાં તિરાડો પડી। ફોન ચાલુ હતો તો બીજો ધડાકો એટલો જોરદાર થયો કે તેના ગોળા ઉડી ઉડીને છે ઘર નતા બાહુદી આવી ગયા। તોરણો બધો તૂટી ગયો, વાસણ બધો ભૂઈ પડી ગયો, ઘરોની દિવાલો બધી હતી તે તરારું પડી ગયું। ખેડાના કપડવંજમાં થયેલા પ્રચંડ વિસ્ફોટની ઘટનાના આ સાક્ષી છે। વિસ્ફોટ એટલો જોરદાર હતો કે આસપાસના લોકો ડરી ગયા છે। કેટલાય લોકોના ઘરની દિવાલોમાં તિરાડ પડી ગઈ હોવાનો પણ દાવો છે। દાવો છે કે વિસ્ફોટ એટલો ભયાનક હતો કે તેની અસર લગભગ 10 કિલોમીટર સુધી અનુભવાઈ હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે। વિસ્ફોટની તીવ્રતા એટલી હતી કે ફેક્ટરીનો કાટમાળ લગભગ 200 મીટર સુધી ફેલાઈ ગયો હતો, જ્યારે ફેક્ટરીમાંથી ઉડી આવેલા કેટલાક પદાર્થો 300 મીટર દૂર આવેલા ઘરો સુધી પહોંચ્યા હતા। ફેક્ટરીથી લગભગ 400 મીટરના વિસ્તારમાં રહેતા લોકોમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો। વિસ્ફોટથી પશુઓ ગભરાઈ ગયા હતા અને બાળકોમાં પણ ભારે દહેશત ફેલાઈ હતી। બ્લાસ્ટ બાદ દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા
જોવા મળ્યા હતા. સ્થાનિકોના જણાવ્યા મુજબ આ ફેક્ટરી છેલ્લા 2-3 વર્ષથી ચાલી રહી હતી અને તે ગેરકાયદે ધમધમતી હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે. માહિતી મુજબ સાદિક નામના વ્યક્તિની જમીનમાં મિતુલ પટેલ નામનો યુવક આ ફેક્ટરી ચલાવતો હતો. સ્થાનિકોના કહેવા મુજબ પહેલા 1 અને ત્યારબાદ સતત 2 એમ કુલ 3 પ્રચંડ બ્લાસ્ટ થયા હતા. તેઓએ દાવો પણ કર્યો છે કે 3 વર્ષ પહેલા જ્યારે ફેક્ટરી શરૂ થઈ હતી ત્યારે વિરોધ થતા થોડા સમય માટે તેને બંધ કરાવવામાં આવી હતી. આ સમગ્ર મામલે કપડવંજ કોંગ્રેસ શહેર પ્રમુખ નીતિનભાઈ પટેલે પણ પ્રતિક્રિયા આપતા તંત્રની સંડોવણી હોવાની શક્યતા વ્યક્ત કરી છે. અત્યાર સુધીમાં આ દુર્ઘટનામાં કુલ 6 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે, જેમાંથી 2 લોકોની હાલત ગંભીર છે. રાજકોટના જંગલેશ્વર ડિમોલેશનમાં નાસ્તા અને પાણી બાદ હવે વિડીયોગ્રાફીના બિલનો વિવાદ. સામાજિક આગેવાને ઉઠાવ્યા સવાલ. રાજકોટના જંગલેશ્વર ડિમોલેશનમાં આરએમસીના વિવાદ અટકવાનું નામ જ નથી લઈ રહ્યા. પહેલા કાજુ કતરી, ત્યારબાદ પાણી અને હવે વિડીયોગ્રાફીના બિલનો વિવાદ સામે આવ્યો છે. જંગલેશ્વર ડિમોલેશન દરમિયાન વિડીયોગ્રાફીનું પણ અધધ બિલ મુકાયું હોવાનું સામે આવ્યું. 3 દિવસના વિડીયોગ્રાફીનું કુલ 20 લાખથી વધુ રૂપિયાનું બિલ મુકાયાનો દાવો છે. સૂત્રોનું માનીએ તો વિડીયોગ્રાફી માટે બાલાજી નામની એજન્સીને કામ સોંપવામાં આવ્યું હતું. 3 દિવસમાં 20 લાખ રૂપિયા બિલ પહોંચતા સવાલો ઉઠ્યા છે. બીજી તરફ મનપાએ કાજુ કતરીનું ઠીકરું પત્રકારો પર ફોડ્યું હોવાનો આરોપ છે. મનપા કમિશનર તુષાર સુમેરા દ્વારા આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારોને નાસ્તો કરાવાયો હતો, જેનું 150 ડીશનું 34,650 રૂપિયા બિલ મુકાયું છે. જો કે વાયરલ થયેલા ફોટામાં 150 પત્રકારો અને નાસ્તાની ડીશમાં ખજૂર રોલ સહિતની વસ્તુઓ ન દેખાતા સવાલો ઉઠ્યા છે. આ તરફ રાજકોટના સામાજિક આગેવાન પુરુષોત્તમ પીપળિયાએ પાણીના બિલ મુદ્દે પોસ્ટ કરી છે. તેમણે સામાજિક આગેવાન હરિસિંહ સુચરિયા સાથે ટેલિફોનિક વાતચીતની ઓડિયો ક્લિપ વાયરલ કરી છે, જેમાં હરિસિંહ સુચરિયાએ 5,000 બોટલ પાણી વિતરણ કર્યું હોવાનો દાવો કર્યો. સાથે જોઈએ તેટલી બોટલ 2 રૂપિયામાં આપવાનો દાવો પણ કર્યો. મહત્વનું છે કે આરએમસી તંત્રએ આ જ બોટલ 8 રૂપિયામાં ખરીદી હોવાનો દાવો છે. ડિમોલેશન પર થયેલા ખર્ચના બિલ જોઈ સ્થાનિકો પણ ચોંકી ઉઠ્યા છે. બિલને લઈ સ્થાનિકોએ પોતાના મંતવ્યો જણાવ્યા. સ્થાનિકોએ કહ્યું કે ડિમોલેશનના ખર્ચના નામે અધિકારીઓએ ફક્ત ખાધું નથી પરંતુ જમી ગયા છે. તેમણે કહ્યું કે કોરોના સમયે અમે પણ 45 દિવસ સુધી 2 થી 3 હજાર લોકોને જમાડ્યું, પરંતુ અમારો ખર્ચ માત્ર 7,45,000 આસપાસ હતો અને મનપાએ ડિમોલેશન દરમિયાન 3 દિવસમાં 27 લાખનો ધુમાડો કર્યો છે. સુરતના નાસિરનગર ડિમોલેશન મામલે સ્થાનિકો માટે કરાઈ વૈકલ્પિક વ્યવસ્થા. સુરતના નાસિરનગર ડિમોલેશન મામલે હાઈકોર્ટે સ્થાનિકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાનો આદેશ આપ્યો છે. હાઈકોર્ટની ટકોર બાદ સ્થાનિકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવા તંત્ર હરકતમાં આવ્યું છે. નાસિરનગરના અસરગ્રસ્તોને હંગામી ધોરણે ભરીમાતા કમ્યુનિટી હોલમાં રાખવામાં આવશે. કમ્યુનિટી હોલમાં વીજળી, પાણી, પંખા, લાઇટ અને શૌચાલય સહિતની પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે. સેન્ટ્રલ ઝોન ઇન્ચાર્જ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર ડી પટેલે આ આદેશ આપ્યો છે. વૈકલ્પિક વ્યવસ્થા થઈ જતા હવે સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે. મહત્વનું છે કે નાસિરનગર ડિમોલેશન મામલે હાઈકોર્ટે તંત્રને વેધક સવાલો પૂછ્યા હતા, જેનો જવાબ સોમવાર સુધીમાં રજૂ કરવા પણ હાઈકોર્ટે આદેશ આપ્યો છે. હાઈકોર્ટે સવાલ કર્યો છે કે ડિમોલેશન મનપા દ્વારા કરવામાં આવ્યું છે કે નહીં અને 100 થી વધુ મકાનો પાડવા મુદ્દે કમિશનરને ફરિયાદ કરવામાં આવી છતાં એફઆઈઆર દાખલ કેમ નથી થઈ. સૌની નજર હવે સુરત મહાનગરપાલિકા તંત્રના જવાબ પર છે. રાજ્યમાં ફરી રફતારના રાક્ષસો બેફામ, અકસ્માત સીસીટીવીમાં કેદ. રાજ્યમાં ફરી એકવાર રફતારના રાક્ષસો બેફામ બન્યા છે. રાજ્યના અલગ અલગ શહેરોમાંથી રફતારનો આતંક સામે આવ્યો. ક્યાંક ડમ્પર તો ક્યાંક કાર કાળ બનીને રસ્તા પર ઉતરી. જુઓ આ દ્રશ્યો, જેમાં 2 કાર વચ્ચે જોરદાર ટક્કર થાય છે. દ્રશ્યો અમદાવાદના છે. અહીં શેલા તરફ જતા યોગ સર્કલ પાસે અકસ્માત સર્જાયો, જેમાં 3 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે 4 રસ્તા પરથી એક સફેદ રંગની કાર પસાર થઈ રહી છે, ત્યારે જ એક કાળા રંગની કાર અન્ય રસ્તા પરથી પૂરપાટ ઝડપે આવે છે અને બંને કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ જાય છે. દુર્ઘટના એટલી ગંભીર હતી કે કારના ફૂરચે ફૂરચા ઉડી ગયા. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. આ તરફ દ્વારકા પોરબંદર હાઈવે પર અકસ્માતના લાઈવ દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે, જેમાં હાઈવે પર પૂર ઝડપે દોડી રહેલી કારે અચાનક રોડ પર આવેલી ગાયને મારી હતી ટક્કર. ટક્કર એટલી ભયાનક હતી કે ગાય ફંગોળાઈ ગઈ હતી. અકસ્માત બાદ કાર ચાલકે વાહન રોકીને મદદ કરવાની જગ્યાએ કાર ભગાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ થોડા આગળ જતા જ હાઈવે પર આવેલા મિયાણી ચેકપોસ્ટ નજીક કાર બેરિકેડ સાથે અથડાઈ હતી, જેમાં કાર ચાલકને પણ ઈજા પહોંચી હતી. ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
અકસ્માતમાં માતા પિતાએ ગુમાવી ફૂલ જેવી બાળકીઓ. સુરત અને રાજકોટમાં રફતારના રાક્ષસોએ માસૂમ બાળકીઓનો ભોગ લીધો. સુરતમાં ડમ્પર માતેલા સાંઢની જેમ બાળકી પર ફરી વળ્યું, જ્યારે રાજકોટમાં કાર ચાલકે બાળકીનો ભોગ લીધો. સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાંથી પણ હૃદયદ્રાવક ઘટના સામે આવી. અહીં બેફામ ડમ્પરે મોપેડને અડફેટે લેતા 22 વર્ષીય મહિલા અને તેની માત્ર 3 વર્ષની માસૂમ દીકરીનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું. પ્રાથમિક માહિતી મુજબ મહિલા પોતાની દીકરી સાથે મોપેડ પર ડિંડોલી આવાસ તરફ જઈ રહ્યા હતા, ત્યારે પાછળથી આવેલા ડમ્પરે ટક્કર મારી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે બંનેના ઘટના સ્થળે જ મોત થયા. પોલીસે ડમ્પર ચાલકની અટકાયત કરીને તેની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. અકસ્માત કેવી રીતે સર્જાયો અને તેમાં બેદરકારીનું ચોક્કસ કારણ શું હતું તે અંગે ભેસ્તાન પોલીસ વધુ તપાસ કરી રહી છે. આ કરુણ ઘટનાએ એક જ ક્ષણમાં માતા અને માસૂમ દીકરીનો જીવ લઈ લીધો છે, જેના કારણે પરિવાર પર આભ ફાટી પડ્યું છે. સમગ્ર વિસ્તારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે. આ ઘટના બાદ હવે રફતારના રાક્ષસો પર બ્રેક લગાવવા માંગ ઉઠી છે. આ તરફ રાજકોટમાં એક સગીરે ફૂલ જેવી 2 બાળકીને કચડી નાખી, જેમાં 4 વર્ષીય એક બાળકીનું મોત થયું, જ્યારે અન્ય બાળકીને ગંભીર ઈજા પહોંચી. શહેરના કુવાડવા રોડ વિસ્તાર પાસે ચામુંડા સોસાયટીના મેદાનમાં બાળકીઓ રમી રહી હતી. દરમિયાન સગીરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા બાળકી કારની અડફેટે આવી ગઈ. મૃતક બાળકીના પિતાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપ મૂક્યો છે કે કાર ચાલકે ગફલત ભરી અને બેદરકારીપૂર્વક કાર ચલાવી અકસ્માત સર્જ્યો હતો, જેના કારણે તેમની પુત્રીનું મોત થયું છે. પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે. રાજ્યમાં 4 પગનો આતંક પણ યથાવત. ક્યાંક શ્વાને બચકા ભર્યા, ક્યાંક આખલાએ રોક્યો રસ્તો. રાજ્યમાં રખડતા શ્વાન અને આખલાઓનો આતંક સતત વધી રહ્યો છે. દ્વારકાથી લઈને અરવલ્લી અને રાજકોટ સુધી લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે. ક્યાંક હડકાયા શ્વાને એક સાથે 4 લોકોને બચકા ભર્યા, તો ક્યાંક આખલાઓની લડાઈથી બજારમાં અફરાતફરી મચી ગઈ. બીજી તરફ રાજકોટના જેતપુરમાં તો ઘર પાસે સૂતેલા 3 વર્ષના માસૂમ પર શ્વાને હુમલો કર્યો. સૌપ્રથમ વાત દ્વારકાના ખંભાળિયાની, જ્યાં હડકાયા શ્વાને જી સોસાયટી અને ધરાનગર સહિતના વિસ્તારોમાં આતંક મચાવ્યો. સમગ્ર ઘટનાના સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા છે, જેમાં શ્વાનનો હુમલો સ્પષ્ટ જોઈ શકાય છે. એક વૃદ્ધ સાથે બાળક જઈ રહ્યું છે, તેના પર શ્વાન હુમલો કરે છે. વૃદ્ધ બાળકને બચાવવા પૂરેપૂરું જોર લગાવી દે છે. શ્વાનના ભસવાનો અવાજ આવતા આસપાસના લોકો મદદે દોડી આવે છે. આ હડકાયા શ્વાને 4 લોકોને હોસ્પિટલ પહોંચાડી દીધા હતા. તો બીજી તરફ અરવલ્લીના ભિલોડા બજારમાં 2 આખલાઓ વચ્ચે થયેલી લડાઈએ ભારે દોડધામ મચાવી. રસ્તા પર સામસામે આવી ગયેલા આખલાઓએ બજારમાં અફરાતફરી સર્જી હતી. વાહન ચાલકો અને રાહદારીઓ જીવ બચાવવા દોડ્યા હતા, જ્યારે વેપારીઓમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો. જ્યારે રાજકોટ જિલ્લાના જેતપુરના નવાગઢ વિસ્તારમાં વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઘર પાસે ખાટલા પર સૂતેલા 3 વર્ષના બાળક પર રખડતા શ્વાને હુમલો કરી તેને ઢસડી જવાનો પ્રયાસ કર્યો હતો. માતા પિતાએ સમયસર દોડી જઈ બાળકને બચાવ્યું, પરંતુ બાળકને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. રાજ્યના અનેક શહેરોમાં રખડતા શ્વાન અને ઢોરનો વધતો આતંક હવે સામાન્ય લોકો માટે મોટો ખતરો બની રહ્યો છે. સ્થાનિકો પાલિકા અને તંત્ર પાસે તાત્કાલિક કાર્યવાહી કરીને રખડતા પશુઓ અને શ્વાનોને પકડવાની માંગ કરી રહ્યા છે. જસદણમાં હડકાયા શ્વાનો આતંક સામે આવ્યો. એક વ્યક્તિ પર 2 શ્વાને હુમલો કર્યો. છત્રી બજારમાં શ્વાન તૂટી પડ્યા. 10 જગ્યાએ શ્વાને બચકા ભર્યા. 15 દિવસથી હડકાયા શ્વાનો આતંક યથાવત છે. અનેક લોકો પર શ્વાને હુમલા કર્યા છે. શ્વાનના ડરથી બાળકો ઘરની બહાર નથી નીકળી રહ્યા. 3 થી 4 શ્વાને પકડી પાડવા માટે માંગ ઉઠી છે. ગીરના સિંહો માનવ લોહીના કેમ બન્યા તરસ્યા. વન્ય જીવ નિષ્ણાંતોએ કર્યો અભ્યાસ. અમરેલીના ખાંભા અને રાજુલા તથા ભાવનગરના મહુવા વિસ્તારમાં અલગ અલગ 3 કિસ્સામાં માનવ પર સિંહે જે રીતે છુપાઈને હુમલો કર્યો છે અને શિકાર કરવાનો પ્રયાસ કર્યો, તે ઘટનાએ રાજ્ય સરકાર અને વન વિભાગને ચિંતામાં મૂકી દીધા છે. 3 ઘટનામાં માનવ પર જે રીતે છુપાઈને હુમલો કરાયો છે, તે જોઈને વન વિભાગ એ દિશામાં તપાસ કરી રહ્યું છે કે સિંહના વર્તનમાં કોઈ અસામાન્ય ફેરફાર થયો છે કે કેમ. શિકારની પદ્ધતિની દ્રષ્ટિએ આ વર્તન સુંદરવનના વાઘ અથવા દીપડામાં જોવા મળતા હુમલા સાથે વધુ સામ્યતા ધરાવે છે. વન્યજીવ નિષ્ણાંતો પણ માને છે કે એકમાત્ર ઘટનાના આધારે ગીરના સિંહોને માનવભક્ષી જાહેર કરી શકાય નહીં. તેમ છતાં શિકારની નિયતથી થયેલો હુમલો નોંધપાત્ર છે અને તેના વૈજ્ઞાનિક કારણો શોધવા જરૂરી છે, કારણ કે ગીરમાં સિંહોની વધતી સંખ્યા, માનવ વસાહતો તરફ તેમનો સતત સંપર્ક અને બદલાતી પરિસ્થિતિઓ વચ્ચે તેમના વર્તનમાં કોઈ પરિવર્તન થઈ રહ્યું છે કે કેમ તેની તપાસ કરાશે.
આ તરફ અમરેલીના ખાંભાના ચતુરી ગામ આસપાસથી વધુ 3 સિંહને પાંજરે પૂરવામાં આવ્યા છે. ઘટનાના પ્રથમ દિવસે પણ 5 સિંહને પાંજરે પૂર્યા હતા. આમ અત્યાર સુધીમાં આ વિસ્તારમાંથી કુલ 8 સિંહને વન વિભાગે પાંજરામાં કેદ કર્યા છે. દાવો છે કે પકડાયેલ એક સિંહની ઉલટીમાંથી બાળકના અવશેષો મળ્યા છે. અન્ય પકડાયેલ સિંહોના પણ સેમ્પલ લઈ તપાસ માટે મોકલવામાં આવ્યા છે. બીજી તરફ અમરેલીમાં એક જ દિવસમાં 3 સિંહ બાળના મોત મામલે વન વિભાગ દોડતું થયું છે. દલખાણીયા ગામના રેવન્યુ વિસ્તારમાંથી સિંહ બાળના મૃતદેહ મળી આવ્યા હતા. રેવન્યુ વિસ્તારમાં સિંહ બાળનો મૃતદેહ કોઈ ફેંકી ગયું હોવાની પણ આશંકા છે. દલખાણીયા રેન્જના આરએફઓએ ઘટના છુપાવવાનો પ્રયાસ કર્યો હોવાની ચર્ચા છે. અમરેલીના રાજુલાના કુવાયા ગામે યુવાનને ફાડી ખાનારા 4 સિંહોને આજીવન કેદની સજા ફટકારાઈ. માનવ લોહી ચાખી જનારા આદમખોરોને આજીવન સક્કરબાગ ઝૂમાં રાખવામાં આવશે. 4 સિંહોએ માનવ માંસ આરોગ્ય હોવાનો રિપોર્ટમાં ખુલાસો થયો છે. માનવ માંસ ખાવા બદલ સિંહોને સજા ફટકારવામાં આવી છે. જૂનાગઢમાં સિંહ બાળની હત્યાના કેસમાં તપાસ તેજ બની. મુખ્ય આરોપી 52 ચાવડાને કોર્ટમાં રજૂ કર્યા બાદ 2 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા. વન વિભાગે આરોપીને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું. પૂછપરછ દરમિયાન આપેલી કબૂલાત અને ઘટના સ્થળેથી મળેલા પુરાવા એકબીજા સાથે સુસંગત હોવાનું સામે આવ્યું છે. ભારત ટેક્સીનો ગુજરાતમાં શુભારંભ. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ભારત ટેક્સીનો પ્રારંભ કરાવ્યો. ભારત ટેક્સી અંગે ગુજરાત સરકારના મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું, ગુજરાતમાં 1 લાખ સારથી ભારત ટેક્સી સાથે જોડાયા છે. ગુજરાતમાં ભારત ટેક્સીના 7 લાખ જેટલા ગ્રાહકો છે. ખાનગી કંપનીઓ ભારત ટેક્સી ચેઇનને તોડવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ ભારત ટેક્સી આની સામે તૂટશે નહીં. વડોદરામાં વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ યોજાશે. 29 અને 30 રોજ રિજનલ કોન્ફરન્સ યોજાશે. GSFC ખાતે કોન્ફરન્સની તડામાર તૈયારી ચાલી રહી છે. VVIPની સુરક્ષા માટે વડોદરા શહેર પોલીસ સજ્જ છે. કાર્યક્રમ સ્થળની આસપાસ 7 એકર વિસ્તારમાં સુરક્ષાને લઈને ઝીણવટભર્યું ચેકિંગ કરાયું હતું. કોન્ફરન્સમાં દેશ વિદેશના ઉદ્યોગપતિઓ લેશે ભાગ. કેન્દ્ર સરકારે 16 જેટલી દવાઓ પર પ્રતિબંધ મૂકી દીધો છે. એન્ટીબાયોટિક, ડાયાબિટીસ અને સ્કિન કેરની દવાઓ પર સરકારે રોક લગાવી છે. દવા માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાથી તેનું ઉત્પાદન, વેચાણ અને વિતરણ થંભાવી દેવા સરકારે આદેશ આપ્યો છે. 12,000 કરોડના ટર્નઓવર ધરાવતી સુમુલ ડેરીની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો. કોંગ્રેસ પોતાના તમામ ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડશે. 16માંથી 5 ઉમેદવારો ભાજપ બિનહરીફ થયા હોવાનો કોંગ્રેસનો દાવો છે. તો ઉમરપાડા બેઠકના ઉમેદવારના દરખાસ્ત કરતા છેલ્લા 3 દિવસથી ગુમ હોવાનો પણ કોંગ્રેસે દાવો કર્યો છે. કતારના LNG પ્લાન્ટમાં મોતને ભેટનારા દ્વારકાના ખંભાળિયાના યુવકને અંતિમ વિદાય અપાઈ. કિરીટ કણજારિયાનો મૃતદેહ આજે તેમના વતન ખંભાળિયા લાવવામાં આવ્યો હતો. મૃતદેહ પહોંચતા જ પરિવારજનો અને સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. સગા સંબંધીઓ, મિત્રો તેમજ શહેરના આગેવાનો અને નાગરિકો અંતિમ યાત્રામાં જોડાયા હતા. સૌએ ભીની આંખે તેમને અંતિમ વિદાય આપી હતી. રાજ્યમાં તસ્કરોનો ત્રાસ યથાવત. બનાસકાંઠા, વડોદરા અને આણંદમાં તસ્કરોનો ત્રાસ. રાજ્યમાં તસ્કરોનો ત્રાસ સતત વધી રહ્યો છે. બનાસકાંઠા, વડોદરા અને આણંદ જિલ્લામાં ચોરીની અલગ અલગ ઘટનાઓ સામે આવી, જેમાં લાખો રૂપિયાના મુદ્દામાલની ચોરીની ઘટના બની છે. સૌપ્રથમ બનાસકાંઠાના પાલનપુરમાં હરિઓમ માર્કેટમાં મોડી રાત્રે અજાણ્યા તસ્કરોએ 5 આંગળીયા પેઢીઓને નિશાન બનાવી તાળા તોડી ચોરીની ઘટનાને અંજામ આપ્યો. પ્રાથમિક માહિતી મુજબ 3 લાખ રૂપિયાથી વધુના મુદ્દામાલની ચોરી થઈ છે. ઘટનાની જાણ થતાં પાલનપુર પૂર્વ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને CCTV ફૂટેજના આધારે વધુ તપાસ શરૂ કરી છે. બીજી તરફ વડોદરાના આજવા રોડ સ્થિત ઓલિવન રેસિડેન્સીમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું છે. પરિવાર વતન ગયો હોવાથી મકાન બંધ હતું. માત્ર 10 મિનિટમાં 3 અજાણ્યા શખ્સોએ ઘરમાંથી અંદાજે 1.86 લાખ રૂપિયાના દાગીના ચોરી લીધા હોવાની માહિતી સામે આવી છે. આ ઉપરાંત આણંદ જિલ્લામાં LCBને મોટી સફળતા મળી છે. પોલીસે ઘરફોડ ચોરીના કેસમાં સંડોવાયેલા એક આરોપીને ઝડપી પાડી 6 અનડિટેક્ટ ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે. આરોપી પાસેથી $300 અમેરિકન પણ મળી આવ્યા છે. તપાસમાં પેટલાદ, તારાપુર, આંકલાવ અને વિદ્યાનગર પોલીસ સ્ટેશનના અનેક ચોરીના ગુનાઓનો ખુલાસો થયો છે. પોલીસે ફરાર 4 સાગરીતોને પકડવા વધુ તપાસ શરૂ કરી છે. અમદાવાદમાં કાર ચાલક સાથે અકસ્માત સર્જી કારમાંથી રૂપિયા ભરેલી બેગની ઉઠાંતરી.
અમદાવાદના કૃષ્ણનગરમાં કાર ચાલક સાથે ગઠિયાઓ કડા કરી ગયા. એડીસી બેંકની સામે ફરિયાદીની કારમાંથી અંદાજે 50 લાખ રૂપિયાની ભરેલી બેગ લઈ આરોપી ફરાર થઈ ગયા. પ્રાથમિક માહિતી અનુસાર ફરિયાદી પોતાની કારમાં રૂપિયા લઈને જઈ રહ્યા હતા. તે દરમિયાન એક બાઇક ચાલકે ઇરાદાપૂર્વક કારની પાછળ ટક્કર મારી હતી. અકસ્માત બાદ કાર ચાલક નીચે ઉતરતા બંને વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી. આ દરમિયાન ફરિયાદીનું ધ્યાન ભટકાવવાનો લાભ લઈ બીજા બાઇક પર આવેલા બે અજાણ્યા હેલ્મેટધારી શખ્સોએ કારનો કાચ તોડી અંદર રાખેલા 50 લાખ રૂપિયા લઈને પડવારમાં ફરાર થઈ ગયા. આ કેસમાં શંકાસ્પદ આરોપીઓ કેમેરામાં કેદ થયા છે. સીસીટીવી ફૂટેજમાં આરોપીઓ બેગ લઈને જતા જોવા મળી રહ્યા છે. સમગ્ર ઘટનામાં કુલ 4 વ્યક્તિઓની સંડોવણી હોવાનું સામે આવી રહ્યું છે. ઘટનાની જાણ થતાં જ કૃષ્ણનગર પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ અને તેમની શોધખોળ હાથ ધરાઈ છે. આરોપીઓની ધરપકડ બાદ સમગ્ર ઘટનાક્રમ અંગે વધુ વિગત સામે આવે તેવી શક્યતા છે. જામનગરમાં 11ના દિવસે જ ગ્રાહકની વેજની જગ્યાએ નોનવેજ પીરસાયું. ઉપવાસ છોડવા મંગાવ્યા હતા પાસ્તા. કાલ રાતના અમે લોકોએ હોટલ લેમન ટ્રીમાંથી વેજ પાસ્તા અને ઝોમેટો દ્વારા ડિલિવરી આવી અને એમાંથી નીકળ્યું નોનવેજ પાસ્તા. બિલમાં લખેલું છે વેજ પાસ્તા, તો એમાં અમને સર્વ શું કામ નોનવેજ પાસ્તા? જામનગરમાં ફરી એકવાર ગ્રાહકને વેજની જગ્યાએ નોનવેજનું પાર્સલ પહોંચાડી દેવાયું. વાત જામનગરની જાણીતી હોટેલ લેમન ટ્રીની છે. હોટેલ સંચાલકની ઘોર બેદરકારીના કારણે એક ગ્રાહકનો ધર્મ ભ્રષ્ટ થયો હોવાનો ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યો છે. નિર્જળા એકાદશી દિવસે જામનગરના એક ગ્રાહકે પોતાનું વ્રત ખોલવા માટે લેમન ટ્રી હોટેલમાંથી વેજ પાસ્તા ઓર્ડર કર્યા. પરંતુ જ્યારે ઓર્ડર ઘરે પહોંચ્યો અને ગ્રાહકે ખાવાનું શરૂ કર્યું ત્યારે શુદ્ધ શાકાહારી પાસ્તામાંથી નોનવેજના ટુકડા મળી આવ્યા હોવાનો દાવો છે. હોટેલના સત્તાવાળાઓ અને રસોડાના સ્ટાફની ઘોર લાપરવાહીના કારણે વેજ પાસ્તાની જગ્યાએ ચિકન કે નોનવેજના ટુકડાવાળા પાસ્તા પીરસી દેવામાં આવ્યા. આ ઘટના સામે આવતા જ ગ્રાહકના પરિવારમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ગ્રાહકે અત્યંત દુઃખ અને આક્રોશ સાથે જણાવ્યું છે કે હોટેલની આ ગુનાહિત બેદરકારીના કારણે તેમનું પવિત્ર ધર્મ ભ્રષ્ટ થયું છે અને તેમની ધાર્મિક લાગણી દુભાઈ છે. ત્યારે આ મામલે જામનગર મહાનગરપાલિકાના ફૂડ વિભાગે દોડી જઈ હોટેલને દંડ કરી કાર્યવાહી કરી છે. આ ઘટનાએ ફરી એકવાર ઓનલાઈન ફૂડ ડિલિવરી અને આવી મોટી હોટેલોના હાઇજીન તેમજ પેકિંગ સ્ટાન્ડર્ડ સામે સવાલો ઉભા કર્યા છે. અરવલ્લીમાંથી ઝડપાયેલા સરકારી અનાજ મુદ્દે નોંધાઈ ફરિયાદ. અરવલ્લી જિલ્લામાં સરકારી પોષણ આહારની કથિત ગેરકાયદે હેરાફેરીનો મોટો મામલો સામે આવ્યો છે. ઘટનાના 2 દિવસ બાદ મોડાસા રૂરલ પોલીસ મથકે એફઆઈઆર નોંધવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે બાળકો અને સગર્ભા મહિલાઓ માટેનો બાલ શક્તિ પોષણ આહાર મહીસાગરના ખાનપુર સ્થિત સરકારી ગોડાઉનમાંથી લાવવામાં આવ્યો હતો. મોડાસામાંથી 305 શંકાસ્પદ થેલીઓ ઝડપાયા બાદ પોલીસે સરકારી જથ્થાની ગેરરીતિથી હેરાફેરીના ગુનામાં 4 લોકો સામે ફરિયાદ નોંધાવી છે, જેમાં પિકઅપ વાહનના ચાલક, માલિક અને ગોડાઉનના જવાબદાર વ્યક્તિઓનો સમાવેશ થાય છે. આરોપ છે કે વિનામૂલ્યે મળતો સરકારી પોષણ આહાર બજારમાં 3 ગણા ભાવે વેચવાનો પ્રયાસ થઈ રહ્યો હતો. સાથે જ હિંમતનગરના કેટલાક ઈસમો દ્વારા આ પ્રકારનું રેકેટ ચલાવવામાં આવતું હોવાની પણ શંકા વ્યક્ત કરવામાં આવી છે. હાલ પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે અને આ હેરાફેરીમાં અન્ય કોઈની સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાનું શક્તિ પ્રદર્શન. ભિલિસ્તાનની કરી માંગ. ખાસ કરીને ગુજરાતના લોકોને શિક્ષણ, રોજગારી, સિંચાઈ અને ભીલ પ્રદેશ અલગ મળે એ જાતની આખી એક ચર્ચા હતી. 2027ની વિધાનસભા ચૂંટણીને લઈ વાલિયામાં શંકરસિંહ વાઘેલા, મહેશ વસાવા અને છોટુ વસાવા પરિવારનું શક્તિ પ્રદર્શન. ભરૂચમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા, પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા એક મંચ પર જોવા મળ્યા. ગુજરાત વિધાનસભાની 2027ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ શક્તિ પ્રદર્શન કરાયાનો દાવો છે, જેમાં નેતાઓના પરિવારજનો અને મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા. છોટુ વસાવા નાદુરસ્ત તબિયતના કારણે બેઠકમાં હાજર ન રહી શક્યા. બેઠક દરમિયાન જનમેદનીની હાજરીમાં શંકરસિંહ વાઘેલા અને મહેશ વસાવાએ જય જોહરના નારા સાથે અલગ ભિલિસ્તાનની માંગને સમર્થન આપ્યું. સાથે જ ગુજરાતમાં દારૂબંધી હટાવવામાં આવે તો રાજ્યને મોટી આવક થઈ શકે અને તેનાથી મફત શિક્ષણ તેમજ આરોગ્ય સેવાઓ વધુ અસરકારક રીતે ઉપલબ્ધ કરાવી શકાય તેવી રજૂઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના આદિવાસી સમાજને એક જૂથ થઈ અલગ ભિલિસ્તાનની માંગ માટે સંગઠિત થવા આહવાન કરવામાં આવ્યું હતું. બેઠક દરમિયાન ડેઢિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સામે થયેલી કાનૂની કાર્યવાહી અંગે પણ ચર્ચા થઈ હતી અને રાજકીય કારણોસર કાર્યવાહી થઈ હોવાના આરોપ મૂકવામાં આવ્યા હતા.
અમદાવાદમાં ફરી રફતારનો કહેર સીસીટીવીમાં કેદ. શેલા તરફ જતા યોગ સર્કલ પર બે કાર વચ્ચે ગંભીર અકસ્માત. વહેલી સવારે અકસ્માતમાં 2 થી 3 લોકો થયા ઇજાગ્રસ્ત. પોલીસે સીસીટીવીના આધારે હાથ ધરી તપાસ. દ્વારકા પોરબંદર હાઈવે પર અકસ્માત. પૂર ઝડપે દોડી રહેલી કારે અચાનક રોડ પર આવેલી ગાયને મારી ટક્કર. અકસ્માતના ચોંકાવનારા સીસીટીવી થયા વાયરલ. નિયમોનો ભંગ કરી પૂર ઝડપે વાહન ચલાવતા લોકો સામે કાર્યવાહીની માંગ. અરવલ્લીના ભિલોડામાં આખલાઓનો આતંક. ભર બજારે આખલાઓના યુદ્ધથી ભયનો માહોલ. રાહદારીઓ અને વેપારીઓમાં મચી દોડધામ. અવારનવાર ઢોરના આતંકને લઈ સ્થાનિકોમાં તંત્ર સામે ભારે આક્રોશ. દ્વારકાના ખંભાળિયામાં હડકાયા શ્વાનનો આતંક. એક સાથે 4 લોકો પર કર્યો હુમલો. શ્રીજી સોસાયટી, ધરાનગર સહિતના વિસ્તારમાં આતંક. શ્વાનના હુમલાના સીસીટીવી દ્રશ્યો આવ્યા સામે. પાલિકા તંત્ર સામે લોકોમાં રોષ. અમદાવાદના કૃષ્ણનગરમાં કારમાંથી 50 લાખની લૂંટ. 4 વ્યક્તિઓએ લૂંટને આપ્યો અંજામ. મારુતિ પ્લાઝા એડીસી બેંકની સામે કૃષ્ણનગર ખાતે ફરિયાદીની ગાડીમાંથી નજર ચૂકવી ચલાવાઈ લૂંટ. એક બાઇક ચાલકે ગાડીની પાછળ બાઇક અથડાવી કરી બોલાચાલી. બીજા બાઇક પર આવેલા 2 અજાણ્યા આરોપીઓ ગાડીનો કાચ તોડી 50 લાખ ઉઠાવીને ફરાર. સમગ્ર મામલે પોલીસે શરૂ કર્યું તપાસનો ધમધમાટ. ભાવનગરમાં ઘોઘા ગેટ વિસ્તારમાં પોલીસને ખુલ્લો પડકાર. પોલીસ ચોકી સામે જ હાથમાં ખુલ્લી છરી સાથે યુવકે મચાવ્યો આતંક. સ્થાનિકોએ યુવકને ઘેરીને હથિયાર કર્યું કબજે. ઘટનાનો વીડિયો વાયરલ. શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર ઉઠ્યા સવાલ. સુરત સિવિલ હોસ્પિટલમાં માનસિક અસ્વસ્થ મહિલાએ મચાવ્યો હોબાળો. હોસ્પિટલ પરિસરમાં રહેલી શબવાહિની પર પથ્થરમારો કરી કાચ તોડ્યા. હાજર પોલીસ પર હુમલાનો કર્યો પ્રયાસ. સુરક્ષાકર્મીઓએ મહિલાને કાબૂમાં લઈ સ્થિતિ પર મેળવ્યું નિયંત્રણ. મધ્યપ્રદેશના શાજાપુરમાં હનુમાન મંદિર પરિસરમાં વૃક્ષ ધરાશાયી. ભારે પવન અને વરસાદના કારણે પીપળાનું વૃક્ષ ધરાશાયી. સમગ્ર બનાવ કેમેરામાં કેદ. નજીકમાં આવેલી શાળા ખાલી હોવાથી ટળી મોટી દુર્ઘટના. ઓડિશાના ભુવનેશ્વરમાં ચાલુ કારમાં આગ લાગી. શોર્ટ સર્કિટથી કારમાં આગ લાગ્યાનું તારણ. લોકો કારમાંથી સમયસર બહાર નીકળી જતા જાનહાનિ ટળી. ફાયર વિભાગની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર મેળવ્યો. 108ની ટીમની સરાહનીય કામગીરી. અંતરિયાળ વિસ્તારમાં દર્દીને જોડીમાં નાખી એમ્બ્યુલન્સ સુધી પહોંચાડ્યો. નર્મદાના ડેઢિયાપાડામાં ધોધમાર વરસાદ વચ્ચે 108 ટીમે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. રસ્તા બંધ હોવા છતાં કર્મચારીઓએ દર્દીને સુરક્ષિત હોસ્પિટલ પહોંચાડ્યો. ડેઢિયાપાડાના પૂર્વ પટ્ટી વિસ્તારમાં ધોધમાર વરસાદ અને કાદવ ભર્યા રસ્તાઓના કારણે 108 ઘટના સ્થળે પહોંચી શકી નહોતી, જેને લઈ 108ના પાયલોટ મેહુલ વસાવા અને ઈએમટી સુનિલ રાઠવાએ ફરજ નિષ્ઠા દાખવી દર્દીને જોડીમાં પગપાળા રસ્તો પાર કરીને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડ્યો હતો. જુઓ આ દ્રશ્યો. રસ્તામાં વરસાદના વિઘ્ન સાથે પહાડ પરથી એક મોટો પથ્થર પણ રસ્તા પર ધસી આવ્યો હતો, જેને પણ મહા મહેનતે કર્મચારીઓએ દૂર ખસેડી 108 માટે રસ્તો કર્યો હતો. 108 ટીમની આ કામગીરીએ ફરી એકવાર સાબિત કર્યું છે કે ઇમરજન્સી સેવાઓમાં કાર્યરત કર્મચારીઓ કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિમાં લોકોનો જીવ બચાવવા હંમેશા તત્પર રહે છે. માનવતા અને ફરજ નિષ્ઠાનું આ ઉદાહરણ ખરેખર પ્રેરણાદાયક છે. ભાવનગરમાં અસામાજિક તત્વોનો આતંક. તીક્ષ્ણ હથિયાર સાથે યુવકનો હંગામો. ભાવનગર શહેરના ઘોઘા ગેટ વિસ્તારમાં પોલીસ ચોકીની સામે જ એક યુવકે આતંક મચાવ્યો. ખુલ્લી છરી સાથે યુવકે આખો વિસ્તાર માથે લીધો. રાત્રિના સમયે બનેલી આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેના કારણે વિસ્તારમાં ભારે ચકચાર મચી છે. વાયરલ વિડીયોમાં યુવક તીક્ષ્ણ હથિયાર સાથે જોવા મળી રહ્યો છે. જોકે આસપાસના સ્થાનિક લોકોએ હિંમત બતાવી યુવકને ઘેરી લીધો, તેને કાબૂમાં લીધો અને તેની પાસેથી હથિયાર પણ કબજે કર્યું. લોકોની સતર્કતાના કારણે કોઈ મોટી દુર્ઘટના બનતા ટળી હોવાનું માનવામાં આવી રહ્યું છે. હાલ આ વ્યક્તિની ઓળખ અને તેણે આવું પગલું શા માટે ભર્યું તે અંગે સ્પષ્ટ માહિતી સામે નથી આવી. સાથે જ પોલીસ ચોકીની સામે જ આ ઘટના કેવી રીતે બની અને તે સમયે પોલીસની શું ભૂમિકા રહી તે અંગે પણ સત્તાવાર નિવેદન જાહેર નથી થયું. હવે સમગ્ર મામલે પોલીસની તપાસ અને આગળની કાર્યવાહી પર સૌની નજર છે. અમદાવાદમાં ફાયર વિભાગનો સપાટો. અનેક એકમોને નોટિસ, કેટલાક એકમો સીલ. અમદાવાદમાં ફાયર સેફટી નિયમોના ભંગ સામે સખત કાર્યવાહી કરાઈ. શહેરભરમાં ચાલેલી વિશાળ ચકાસણી ઝુંબેશમાં હોટેલ, શૈક્ષણિક સંસ્થાઓ અને કોચિંગ ક્લાસીસ પર નિયમોના ઉલ્લંઘન બદલ નોટિસો અને સીલિંગની કાર્યવાહી કરવામાં આવી છે. માહિતી મુજબ કુલ 154 હોટેલો અને 62 શૈક્ષણિક તથા કોચિંગ સંસ્થાઓને ફાયર સેફટી નિયમોના ભંગ બદલ નોટિસ ફટકારવામાં આવી છે, જ્યારે ગંભીર બેદરકારીના મામલામાં 13 હોટેલો સહિત એક શૈક્ષણિક સંસ્થાને સીલ કરવામાં આવી છે. ઝોનવાર કાર્યવાહી પર નજર કરીએ
તો સાઉથ વેસ્ટ ઝોનમાં 20 હોટલોને નોટિસ આપવામાં આવી છે. સાઉથ ઝોનમાં 13 હોટલો અને 3 શૈક્ષણિક સંસ્થાઓ સામે કાર્યવાહી થઈ છે. સેન્ટ્રલ ઝોનમાં 27 હોટલો અને 8 કોચિંગ સંસ્થાઓને નોટિસ આપવામાં આવી છે. નોર્થ વેસ્ટ ઝોનમાં 24 હોટલો અને 5 સંસ્થાઓ સામે કાર્યવાહી થઈ છે, જ્યારે 6 હોટલોને સીલ કરવામાં આવી છે. ઈસ્ટ ઝોનમાં 16 હોટલો અને 24 શૈક્ષણિક સંસ્થાઓને નોટિસ આપવામાં આવી છે. વેસ્ટ ઝોનમાં સૌથી વધુ કાર્યવાહી જોવા મળી, જ્યાં 47 હોટલો અને 12 સંસ્થાઓને નોટિસ આપવામાં આવી છે. સાથે જ 7 હોટલો અને 1 શૈક્ષણિક સંસ્થાને સીલ કરવામાં આવી છે. નોર્થ ઝોનમાં પણ 7 હોટલો અને